નમસ્કાર. આજે આપણે ગંગાજળનું મહત્ત્વ વિશે જાણીશું. સનાતન ધર્મમાં ગંગાજળનું ઘણું જ મહત્ત્વ છે. જન્મથી મરણ સુધી અને મરણ બાદ પણ ગંગાજળમાં અસ્થિ પધરાવવાની ઈચ્છા હિન્દુઓ રાખતા હોય છે. ગંગા, ગાય, ગાયત્રી મંત્રને દરેક હિન્દુ પવિત્ર માની તેનો આદર કરે છે. દરેક હિન્દુને ગંગાજળમાં સ્નાન કરવાની ભાવના રહેલી હોય છે. હિમાલયના ગંગોત્રી શિખરથી નીકળતી ગંગા એ માત્ર નદી જ નહીં, એક સંસ્કૃતિ છે. પતિત પાવની ગંગાને દેવ નદી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગંગા સ્વર્ગમાંથી ધરતી પર આવી છે. ગંગા શ્રી હરિ વિષ્ણુના ચરણોમાંથી નીકળે છે અને ભગવાન શિવની જટાઓમાં થઈને વહે છે. ભગવાન શ્રી હરિ અને ભગવાન શિવ સાથેના સંબંધના કારણે ગંગાને પતિત પાવની કહેવામાં આવે છે. ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપનો નાશ થાય છે. ગંગા નદી એટલી પવિત્ર છે કે પ્રત્યેક હિન્દુની અંતિમ ઈચ્છા હોય છે કે તેના મરણ બાદ તેના અસ્થિનું વિસર્જન ગંગા નદીમાં કરવામાં આવે. વ્યક્તિના અંતિમ સમયે પણ તેના મુખમાં ગંગાજળ પીવડાવવામાં આવે છે. જે વ્યક્તિનો અંત સમય ગંગા નદીના કિનારે થાય તેનું મરણ પછી મુક્તિ મળે છે. ભગીરથજીએ અનેક વર્ષો બાદ તપ કર્યા બાદ તેમના પૂર્વજોના આત્માની શાંતિ માટે હિમાલયમાંથી ગંગાનું અવતરણ કરાવેલ તે કથા જાણીતી છે. વૈજ્ઞાનિક રીતે ગંગાના જળમાં પારો રહેલો છે, જેનાથી હાડકામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પાણીમાં ઓગળી જાય છે, જે જળમાં રહેલા જંતુઓ માટે પૌષ્ટિક આહાર છે. હાડકામાં ગંધક, સલ્ફર રહેલો હોય છે, જે પારાની સાથે મળી ઔષધિ સ્વરૂપ બને છે. આ સાથે પારો અને ગંધક બંને મળી મર્ક્યુરી સલ્ફાઇડ સોલ્ટનું નિર્માણ કરે છે, જે અમૃતમય ઔષધિ બને છે. આ ઔષધિયુક્ત જળ આસ્થા સાથે પીવાથી શરીર અને મન બંનેના દોષોને દૂર કરે છે. આયુર્વેદમાં પણ પારદ અને ગંધકના યોગથી બનાવેલ કજ્જલી એ બધી જ રસ ઔષધિઓમાં ખૂબ જ છૂટથી વાપરવામાં આવે છે અને અલ્પ માત્રામાં લેવા છતાં ઉત્તમ પરિણામ આપે છે. હાડકામાં બચેલો કેલ્શિયમ પાણીને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. ધાર્મિક રીતે પારદ એ શિવનું પ્રતીક છે, જ્યારે ગંધક એ શક્તિનું પ્રતીક છે. બધા જ જીવ શિવ અને શક્તિમાં જ વિલીન થયેલા હોય છે. આમ ગંગાજીનું મહત્ત્વ છે અને આજના દિવસોમાં તો કુંભ મેળામાં ગંગા સ્નાન કરવાનું અધિક મહત્ત્વ સમાવેલ છે. જય શ્રી કૃષ્ણ.